સુરત શહેર ક્રાઇમ સિટી તરફ આગળ વધતું હોય એ પ્રકારની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે। આ પ્રકારના અસામાજિક તત્વો ખુલ્લેઆમ પોતાનો આતંક મચાવી રહ્યા છે અને આઈસમો આતંક મચાવી પોતાનો ખોફ લોકો વચ્ચે ઊભો કરવા માંગતા હોય છે। તેવી જ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની હતી। વરાછાના લાભેશ્વર આંબાવાડી પાસે વાહન મૂકવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી। ત્યારબાદ સાત જેટલા લોકોએ હાથમાં ધોકા તેમજ ધારદાર વસ્તુઓ લઈને પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી, જેમાં 2 રિક્ષા અને 1 ઇકો કારમાં તોડફોડ કરવામાં આવી હતી। સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા હતા। સીસીટીવી ફૂટેજમાં 7 જેટલા લોકો તોડફોડ કરતા નજરે પડે છે। હાલ સમગ્ર ઘટનાને લઈને વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ વરાછા પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી છે। રાત્રે 12 વાગ્યાના સુમારમાં 3 થી 6 ઇસમો આવીને ગાડીમાં તોડફોડ કરી ગયા। આપણે લાભેશ્વર ગોળ કેટલી ગાડી ને કઈ ગાડી? એક ઇકો કાર છે અને 2 રિક્ષા। કોણ હતા? એમના નામ નથી ખબર। આગળની શું કાર્યવાહી? આગળની કાર્યવાહીમાં અમે પીસીઆર1 ને કોલ કરેલો 100 નંબર ઉપર। પીસીઆર1 આવી તેના ફોટોસ લીધેલા છે અને પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરવાની છે। ફરિયાદની કાર્યવાહી અમે કરી।